ગયા લેક્ચરમાં આપણે વિદ્યુતભારિત તારના કારણે તારથી લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર જોયું હતું. એ સૂત્ર આપણું E બરાબર 2k લેમ્બડા અપોન r. શોર્ટમાં કેવી રીતે યાદ રખાય મેં તમને સમજાવ્યું હતું. ઇપ્સિલોન 0 ના સ્વરૂપમાં પણ હતું, પણ એના કરતા k ના સ્વરૂપમાં આપણને સરળતાથી યાદ રહી જાય એવું સૂત્ર હતું. ફરીથી એકવાર વિદ્યુત ક્ષેત્રના આગળના જે સૂત્રો છે એમાં બિંદુવત અથવા એકલ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર E બરાબર kq અપોન r સ્ક્વેર હતું. એના પછી આવી વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલમાં અક્ષ અને વિષુવ રેખા, પણ જનરલી આપણે અક્ષ માટેનું સૂત્ર બોલીએ છીએ તો 2kp અપોન rq. પેલામાં માઇનસ kp અપોન rq વિષુવ રેખા ઉપર કીધું હોય તો. હવે સમતલના કારણે કોઈ એક અનંત વિસ્તારનું સમતલ છે, પૃષ્ઠ છે, અને એ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો આ પૃષ્ઠ અથવા વિદ્યુત ભારના કારણે, પૃષ્ઠ પરના વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આજે આપણે શોધવાનું છે. એટલે આપણો પ્રશ્ન બન્યો કે વિદ્યુત ભારિત પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર. બીજો પ્રશ્ન આપણો બનશે આજનો કે ગોળીય કવચ પણ વિદ્યુત ભારિત હોવી જોઈએ. ધ્યાન રાખજો, કવચનો અર્થ આપણે શું કરીએ છીએ કે પ્લાસ્ટિકની દડી હોય તો અંદરથી પણ પોલી હોય, એટલે કે અંદર પણ હવા હોય અને બહાર પણ હવા હોય, તો એને આપણે ગોળીય કવચ તરીકે ઓળખીએ છીએ. તો આ ગોળીય કવચના કારણે વિદ્યુત ક્ષેત્ર. હા, એમાં બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હોય, એક અંદરના વિસ્તારમાં હોય અને બીજું બહારના વિસ્તારમાં હોય. એટલે બંને સૂત્રો આપણે તારવવાના છે. પણ આપણને એક ફાયદો આમાં મળશે કે અંદરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે. અને છેલ્લે આ પાઠની અંદર આવતા કેટલાક અગત્યના સૂત્રો આપણે જોવાના છે. આગળ આપણે જેવી રીતે ચર્ચા કરી કે વિદ્યુત ભારિત અનંત લંબાઈનો સુરેખ તાર હોય તો આ તારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્બડા અપોન r થાય. એવી જ રીતે બિંદુવત વિદ્યુતભાર અથવા એકલ વિદ્યુતભાર હોય તો એના કારણે r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq અપોન r સ્ક્વેર થાય. એના પછી આવે વિદ્યુત ડાયપોલ. તો આ વિદ્યુત ડાયપોલના કારણે વિષુવ રેખા પર આવેલા r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર kp અપોન rq. સદિશ સ્વરૂપમાં લેવું હોય તો સદિશ E બરાબર માઇનસ k સદિશ p અપોન r ક્યુબ થાય. આવી જ રીતે અક્ષ ઉપર લેવું હોય તો 2kp અપોન z ક્યુબ થાય. તો આ જુદા જુદા સૂત્રો થયા. હવે આજે આપણે એનાથી થોડું આગળ જોવું છે. કોના જેવી એક વસ્તુ છે અહીંયા, તો એક સમતલ છે, અનંત વિસ્તારવાળો. અનંત વિસ્તાર એટલા માટે ગણવામાં આવે છે કે વિદ્યુત ભાર જે છે કે જે આપણે જોઈ શકતા નથી. થોડીક એનાથી વધારે ડિટેલ્સમાં ચર્ચા કરું તો પહેલા તો પદાર્થ આવે કે જેને આપણે જોઈ શકીએ છીએ. પદાર્થ અણુનો બનેલો છે, એ અણુને આપણે જોઈ શકતા નથી. અણુ એ પરમાણુનો બનેલો છે, તો એને તો આપણે બિલકુલ જોઈ શકતા નથી. પરમાણુની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, બીજા બધા કણો, બધા નામ નથી દેતો પણ એ બધા કણો છે. કારણ કે આપણે તો ધન અને ઋણ વિદ્યુત ભાર સાથે લેવા દેવા છે અત્યારે હાલ, એટલે મેં એ બે નામ લીધા. હવે એ પ્રોટોનની અહીંયા વાત છે, ધન વિદ્યુત ભારિત કણની અહીંયા વાત છે. તો વિચારો કેટલા સૂક્ષ્મ જગતની અંદર આપણે છીએ. એટલે એની સાપેક્ષમાં જે સમતલ હોય એ સમતલની અહીંયા વાત કરેલી છે. એટલે સ્વાભાવિક જ છે કે એ સમતલ એના માટે તો અનંત જ ગણાય. એના માટે તો અનંત જ ગણાય. એટલે આ જે અનંત વિસ્તારિત સમતલ છે એની વાત કરી છે. હવે બીજું
કે એ એટલું પાતળું સમતલ છે, દાખલા તરીકે અહીંયા આપણે સમતલ એવું દોરીએ એટલે ખ્યાલ આવે કે ભાઈ આ સમતલ એટલું પાતળું છે કે એના ઉપર જે રહેલો વિદ્યુત ભાર છે એ બંને બાજુથી દેખાય. આપણે કેવું રચના વિચારવાની, ખાલી વિચારવાની વાત કરું છું, ધ્યાન રાખજો, છે એવું નહીં. તો આ એટલું કાગળનું પાતળું લેયર છે, આપણું જેમ પેજ હોય એ રીતના. અને પછી રઈના દાણા હોય એવો ધન વિદ્યુત ભાર છે. રઈના દાણા હોય એવો ધન વિદ્યુત ભાર છે, એટલે એવો ગોળો હોય. વચ્ચોવચ્ચ કાગળમાં આ રીતે લગાવેલા હોય તો સ્વાભાવિક છે કે અડધો ભાગ તમને આ બાજુથી એ દેખાય પેજમાં અને અડધો ભાગ પેજના પાછળના ભાગની અંદરથી પણ દેખાય. એટલે ટૂંકમાં અડધો ગોળો આ બાજુથી પણ દેખાય, અડધો ગોળો પાછળના ભાગથી પણ દેખાય. એટલે બંને બાજુથી તમને એ ગોળો દેખાતો હોય. એવી રીતે આ વિદ્યુત ભાર રહેલા છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણા માટે ફાયદો કહેવાય. શું ફાયદો કહેવાય? તો કે પેજની બંને બાજુ તમને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય, કારણ કે મેં અહીંયા ધન વિદ્યુત ભાર લીધો છે. અને જો ધન વિદ્યુત ભાર લઉં તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં હોય. એટલે અહીંયાથી થોડી ઘણી આપણે ક્ષેત્ર રેખાઓ દર્શાવતા હોઈએ તો આ રીતે બહાર નીકળતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. હા, એક સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, કારણ કે વિદ્યુત ભારનું વિતરણ તમે નિયમિત લીધેલું છે. એટલે આવી રીતે જેમ આ બાજુ નીકળશે એવી રીતે આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી બહાર નીકળતી હોય. એટલે બંને બાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકીએ છીએ. મેઇન ફાયદો આપણને આ થયો. હા, આપણે સમતલથી સ્મોલ આર અંતરે આવેલું કોઈ પી બિંદુ લેવું છે. ધારો કે હું અહીંયા કોઈ પી બિંદુ લઉં કે સમતલથી કેટલા અંતરે આવેલું હોય, તો કે સ્મોલ આર અંતરે આવેલું હોય. એવી જ રીતે આ બાજુ પણ કોઈ એક બિંદુ લઈએ કે જેને આપણે પી ડેશ કહીએ છીએ, એ પણ આર અંતરે જ આવેલું હોય. એનો અર્થ કે સમાન અંતરે આવેલું જો બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન, પણ દિશા પરસ્પર અહીંયા વિરુદ્ધ થશે. કેમ વિરુદ્ધ થાય તમે સમજી ગયા છો? કારણ કે ધનમાંથી બહાર નીકળતી દિશા લેવાની હોય, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. એવી રીતે હું આ પી ડેશ બિંદુએ લઉં છું તો સ્વાભાવિક છે કે મેં અહીંયા દિશાઓ તો બતાવેલી છે, છતાં એકની દિશા બતાવો આમ ખાલી, તો કે આ બાજુ હોય. એનો અર્થ કે પી ના મૂલ્યો સમાન, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર શું થાય? તો વિરુદ્ધ થાય. એટલે આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવી શકીએ છીએ. ખ્યાલ તમને ઘણો બધો આવી ગયો છે કે આપણે શું કહેવા માંગીએ છીએ. તો આપણે આજનો પ્રશ્ન થોડોક જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો કે સમાન રીતે વિદ્યુત ભારી અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું. અહીંયા આકૃતિ આપણે ચોપડીની લીધેલી છે, એટલે કદાચ જો બરાબર વ્યવસ્થિત આપણને ખ્યાલ ના આવે તો ચોપડીની આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ. હવે અહીંયા એક્સ, વાય અને ઝેડ અક્ષ તરીકે લઈ અને આપણે ત્યાં વ્યાખ્યાયિત કર્યું છે, એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન રીતે વિદ્યુત ભારી અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. આ માટે સમતલને લંબ એ આડછેદ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્ફલક અથવા નળાકાર ગૌસિયન સપાટી લો. જો ગૌસિયન સપાટીનો અર્થ આપણે આગળ પણ કર્યો હતો કે જે એવી રીતે સપાટી પસંદ કરવાની, વિદ્યુત ભારને ઘેરતી સપાટી એવી પસંદ કરવાની કે જે સપાટી પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હોય. એવી સપાટી પસંદ કરો એટલે એને ગૌસિયન સપાટી કહેવાય. આગળ મેં તમને સમજાવ્યું હતું એટલે થોડોક વધારે ખ્યાલ આવશે કે દાખલા તરીકે આ તાર છે અને આ તાર અહીંયા આપણે ઉપર ફરીથી દોરીએ, આ તાર છે. આ તાર પર ધન વિદ્યુત ભાર છે એવું મેં આગળ સમજાવ્યું હતું. હવે એ તારની આજુબાજુ તમે એવી સપાટી પસંદ કરો કે જે સપાટી પરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હોય. તો એવી સપાટી કઈ થાય? તો કે આ એક સરસ મજાનો નળાકાર લઈ લો. તો આ નળાકારની વક્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો દરેક જગ્યાએ સરખા જ થશે. આ રીતે તાર વચ્ચોવચ્ચ આવી જાય એવી રીતે આપણે નળાકાર સપાટી પસંદ કરીએ છીએ. એમાં ફાયદો એ કે આ નળાકારની જે બાજુઓ છે, જેને સપાટ બાજુઓ શબ્દ પણ વાપરેલો હોય, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય રહેશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થાય.
ચલો હજી આગળ આપણે જોઈએ અહીંયા તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સપાટી 1 અને સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે લેવાનું થાય. હવે આકૃતિમાં સપાટી 1 કઈ છે, સપાટી 2 કઈ છે એ આપણે જો વિચારતા હોય તો આ જે આપણી બની એ સપાટી 1 બને. હા, એને અહીંયા આપણે આ રીતનું છે કે એક સમતલ લીધેલું છે અને એ સમતલની અંદર ગાઉસિયન જે પૃષ્ઠ છે એ નળાકારની જગ્યાએ સમચતુષ્ફલકીય લીધું છે. તમે નળાકાર પણ લઈ શકો છો અને જો નળાકાર લીધું હોય તો આ આકૃતિ આમથી આમ બને. ધ્યાન રાખજો, આ રીતનો એક નળાકાર, આ જેવી રીતે આ બાજુ નળાકાર દોર્યો આપણે એવી જ રીતે પાછળના ભાગની અંદર પણ અહીંયા તમારે નળાકાર દોરવાનો થાય. આટલેથી આટલું આપણે પૃષ્ઠના પાછળના ભાગમાં આવે એટલે દોરતા નથી અને જેટલું અંતર અહીંયા થાય એટલું જ આ અંતર થવું જોઈએ. આ અંતર કયું, તો અહીંથી આટલું અંતર સ્મોલ r છે. તો એવી રીતે અહીંથી આ અંતર પણ તમારું કેટલું થાય તો કે સ્મોલ r થવું જોઈએ. આ રીતની પણ તમે આકૃતિ દોરી શકો છો. ધ્યાન રાખજો, નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લઈ અને દોરી શકો. સમચતુષ્ફલકીય પૃષ્ઠ લેવું એવું જરૂરી નથી, પણ બુકની આકૃતિ છે આપણે એટલે બુક પ્રમાણે રહેવા દીધી. ચલો હવે આમાં ઊંધું થશે, કારણ કે વિદ્યુત ભાર સપાટી પર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં નીકળતી હોય, તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે આમ બહાર નીકળતી દિશામાં હોય તો સપાટ બાજુઓ સાથે ફ્લક્સ સંકળાશે, કારણ કે જો એને છેદશે, પણ વક્ર સપાટીને એ છેદશે નહીં. એટલે આપણે લખ્યું છે કે સપાટી 1 અને સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ મળે છે, જ્યારે બીજી બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ મળતું નથી, કારણ કે એમાં થીટા બરાબર શું થાય તો કે 90 થાય. તો સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 વત્તા φ2. આમ જોવા જઈએ તો આપણી 3 બાજુઓ થાય એટલે 3 વસ્તુ થાય નળાકાર સાથે, તો કે એક સપાટ બાજુ અને એક વક્ર સપાટી. એવી રીતે બીજા નળાકાર માટે જોઈએ તો એમાં એક સપાટ બાજુ અને એક વક્ર સપાટી. પેલી સપાટી તો અહીંયા વચ્ચોવચ આવે એટલે તો ગણાય નહીં, કારણ કે તો સમતલ પર જ છે. હા, નળાકાર એકલો હોય તો ત્યાં આપણે 3 વસ્તુ લઈએ છીએ કે 2 સપાટ બાજુઓ અને વક્ર સપાટી. પણ અહીં તો આપણે સમતલ સપાટી પરથી નળાકાર દોરેલો છે એટલે એ બાજુ ગણાય નહીં. તો ટોટલ થઈ 4 વસ્તુ, 2 વક્ર સપાટીઓ અને 2 સપાટ બાજુઓ. એમાં હમણાં જ કીધું એ પ્રમાણે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ અહીંયા શૂન્ય થાય. તો હવે 2 જ વસ્તુ બાકી રહી કે 2 સપાટ બાજુઓ છે તે, તો કે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to φ1 plus φ2. તો માટે phi is equal to E into A plus E into A. કેમ, તો કે phi બરાબર EA થાય. આગળ પણ આપણે સૂત્ર EA cos θ. હા, અહીંયા એટલા માટે કે સમતલ સપાટી થઈ, કારણ કે સપાટી આપણી વક્ર થાય નહીં. કઈ સાઈડની વાત કરી તમે સમજી ગયા છો. અહીંયા જો હું નળાકાર લઉં તો આ રીતે વિચાર થાય, અને નળાકાર સપાટી ના લીધી હોય તો આ સમચતુષ્ફલકીય સપાટીમાં આ સપાટી થાય. અહીંયા આપણે લાલ કલરથી પેલું એ કરેલું છે. તો આ 2 સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ લીધું આપણે. તો અહીંયા બંનેમાંથી બહાર નીકળતી દિશામાં ફ્લક્સ છે એટલે બંનેમાં ધન લીધું. ખાસ આ જોવાનું છે. તો કે phi is equal to 2E into A થાય. એ ના લેવું હોય, મેં આગળ પણ તમને કીધેલું છે તો કે ડેલ્ટા S પણ લેવાય, અને ડેલ્ટા S ની જગ્યાએ સમતલ સપાટી આખી છે એટલે S પણ લઈ શકાય. ચોપડી પ્રમાણે રાખેલું છે એટલે એ પણ આપણે લીધું, એટલા માટે તમને ખ્યાલ આવે કે S ની જગ્યાએ એ પણ લઈ શકાય. હવે સિગ્મા બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા A અથવા તો Q બાય A પરથી Q બરાબર સિગ્મા ઇન્ટુ A. કેમ અહીંયા ડેલ્ટા ના લીધું, તમે સમજી ગયા છો કે આખી સપાટી સમતલ છે અને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાની આપણે અત્યારે હાલ જરૂર પડશે નહીં. તો કે જે બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે, Q એ બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે. તો કે હવે ગોસના નિયમ અનુસાર phi બરાબર Q upon epsilon 0. તો કે માટે phi બરાબર Q ની જગ્યાએ કિંમત મૂકી સિગ્મા ઇન્ટુ કેપિટલ A upon epsilon 0. સમીકરણ 1 અને સમીકરણ 2 હવે તૈયાર થઈ ગયા.
કોઈ પણ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો આપણે સરખાવી દઈએ તો 2EA બરાબર સિગ્મા ઇન્ટુ A અપોન ઇપ્સિલોન 0 થાય. માટે E બરાબર સિગ્મા અપોન 2 ઇપ્સિલોન 0 સૂત્રની એક ખાસિયત છે જે આપણે લખી તો છે જ અહીંયા કે તે અંતર પર આધારિત નથી, કારણ કે જો R ના આવ્યું, જ્યારે આગળ આપણે સુરેખ તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લેતા હતા તો 2k લેમ્બડા અપોન સ્મોલ r એટલે કે અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. અહીંયા એવું કશું જ ના થાય. સમતલથી ગમે એટલા અંતરે તમે ઊભા રહો તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ થાય. સદિશ સ્વરૂપમાં જો આપણે લખતા હોઈએ તો સદિશ E બરાબર સિગ્મા અપોન 2 ઇપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ. આ n કેરેટ એ શું છે તો આગળ પણ મેં તમને સમજાવેલું છે કે એકમ સદિશ લીધો છે, તો કે સમતલને લંબ એકમ સદિશ છે. હા, હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ બે મૂલ્યો ધરાવે છે, એક ધન અને એક ઋણ, કારણ કે વિદ્યુત ભાર પોતે બે મૂલ્યો ધરાવતો હોય એટલે સિગ્મા બરાબર q બાય a. q ધન હોય તો સિગ્મા ધન હોય, અને જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીમાંથી બહાર આવતી દિશામાં હોય, પણ જો q ઋણ હોય તો સિગ્મા ઋણ હોય, અને સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પૃષ્ઠમાં અંદર આવતી દિશામાં હોય છે. મેં હમણાં જ કીધું એ પ્રમાણે વિદ્યુત ભારિત ગોળીય કવચ હોય તો વિદ્યુત ક્ષેત્ર બે જગ્યાએ શોધી શકાય, એક કવચની અંદરના વિસ્તારમાં અને બીજું કવચની બહારના વિસ્તારમાં. પહેલા આપણે અઘરા તરફ જઈએ એટલે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધી દઈએ છીએ. જો કે સૂત્ર યાદ રાખવા માટે બહુ સરસ મજા છે. કેમ સરસ છે તો અહીંયા આ ગોળીય કવચ છે કે જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, એટલે હું અહીંયા બે ચાર જગ્યાએ પ્લસ બતાવું એટલે આપણને ખ્યાલ આવે કે આ વિદ્યુત ભારિત ગોળીય કવચ છે. મેં આગળ પણ તમને સમજાવેલું છે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે આપણને ફાયદો છે કે અંદરના વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો બહુ લાંબી સાબિતી થાય નહીં, અને બીજું યાદ રાખવામાં પણ સરળ રહે. હા, ધ્યાન રાખજો, આ પહેલો પાઠ છે એટલે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા થાય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. પણ બીજો પાઠ આવશે એટલે વિદ્યુત સ્થિતિમાન આવશે, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, એનો એકમ વોલ્ટ થાય છે, તો એ શૂન્ય ના હોય. એટલે હું જોડે જોડે ચર્ચા એટલા માટે કરવા માંગુ છું કે ત્યાં આવીશું એટલે આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ના હોય. કેટલું હોય તો આપણે બીજા પાઠમાં જોવાના જ છીએ. અને બહારના વિસ્તારમાં ધારો કે આના કેન્દ્રથી r અંતરે આવેલું કોઈ બિંદુ લઈએ, ધારો કે મેં અહીંયા કેન્દ્ર લઈ લઉં તો આ કેન્દ્રથી r અંતરે આવેલું કોઈ p બિંદુ લઈએ છીએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. અત્યારે હાલ આપણે વિદ્યુત ક્ષેત્રમાં છીએ, ધ્યાન રાખજો, તો કે E બરાબર kq અપોન r સ્ક્વેર જેટલું હોય. સૂત્ર આપણે જોવા જઈએ તો આગળના જેવું જ બની ગયું સૂત્ર આપણું, બિંદુવત વિદ્યુત ભારના જેવું જ. એનો અર્થ એવો થાય કે ગોળીય કવચ ઉપર જે કંઈ વિદ્યુત ભાર રહેલો છે જાણે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એવું ગણી અને અહીંયા સૂત્ર આવે છે, કારણ કે kq અપોન r સ્ક્વેર, q તો બિંદુવત વિદ્યુત ભાર બતાવે છે, જ્યારે ઉપર તો આપણે જોઈએ તો ગોળીય કવચ પર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવું આપણને બતાવે છે. આગળ આપણે થિયરી જોઈએ એટલે આપણને ખ્યાલ આવે, પણ આ સૂત્ર આપણે યાદ રહી જાય એવા સૂત્રો છે. ચલો, તો કવચની બહારના વિસ્તારમાં આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો આપણી જે ચોપડીની આકૃતિ છે એ પહેલા આપણે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો કે એક ગોળીય કવચ લીધી, જે જાડી દેખાય છે એ ગોળીય કવચ છે જે વિદ્યુત ભારિત છે. આ ધ્યાન રાખવાનું, એટલે લખ્યું છે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે સિગ્મા વડે. હવે મારે ગોળીય કવચની બહાર જવું છે એટલે પહેલા કેન્દ્ર O લીધું, એની ત્રિજ્યા કેપિટલ R લીધી. હવે ગોળીય કવચના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલું કોઈ p બિંદુ લીધો. એ p બિંદુ છે ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હા, પણ મેં અહીંયા એરો મૂકેલો છે, એ એરો શું બતાવે છે તો કે વિદ્યુત ક્ષેત્ર મેં પૃષ્ઠ ઘનતા ધન લીધેલી હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય, અને જો સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય.
તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ત્રિજ્યાની અને પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તેવી એક ગોળીય કવચને ધ્યાનમાં લો. કવચના કેન્દ્રથી સ્મોલ આર કે આર ગ્રેટર ધેન કેપિટલ આર, આ ખાસ અગત્યનું છે. જો લેસ ધેન કરું તો ગોળીય કવચની અંદર આવી જાઉં. અંતરે એક ગાઉસિયન સપાટી ધ્યાનમાં લો અથવા તો ગૌસિયન સપાટી ધ્યાનમાં લો. આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. મેં આગળ પણ એકવાર સમજાવેલું છે, છતાંય આપણે અહીંયા સમજાવી દઈએ કે દાખલા તરીકે આ ગોળીય કવચ છે. હવે આ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ જગ્યાએ અહીંયા તો હવે કેન્દ્ર લો. કેન્દ્રથી જોડતી દિશા, હા વિદ્યુત ભાર ધન છે કે ઋણ છે જોઈ લેજો. એટલે કેન્દ્રથી જોડતી દિશા એટલે આમ થાય. એનો અર્થ કે પૃષ્ઠમાં બહાર નીકળતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હા અંદરના વિસ્તારમાં 0 છે, આ ધ્યાન રાખજો કવચ હોય તો. અને નક્કર ગોળો હોય તો અંદરના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ જે આપણી ચોપડીની લિમિટની બહારની વસ્તુ છે કે જે આપણી ચોપડીમાં આપેલું નથી. એટલે આ રીતના આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ શકીએ છીએ, જેને ત્રિજ્યાવર્તી કહેવાય. હવે એવું થાય કે મારે અહીંયા શોધવું છે તો કે કેન્દ્રથી જોડી દો અને એને બહારની દિશામાં આ રીતે કાઢો. તો કે ત્રિજ્યાની દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ચલો આમ સદિશ E અને ડેલ્ટા સદિશ S એક જ દિશામાં થાય, તેથી થીટા બરાબર 0 થાય. કેમ? તો કે ડેલ્ટા S એટલે આપેલી સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ લેવાનો થાય. સમગ્ર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કારણ કે આપણે તો નાના નાના ટુકડા લેવાના, એ ટુકડાનો સરવાળો કરવાનો અને એ સરવાળો એ સંકલનમાં પરિણમેલો હોય, પણ પહેલા પાઠમાં એને ક્યાંય સંકલન બતાવ્યું નથી. એટલે એ આપણે ચોથા પાંચમા પાઠની અંદર જ્યારે આવીશું અને એમાંય જ્યારે આપણે દાખલા લઈશું ત્યારે એમાં સંકલન બતાવીશું. તો કે phi બરાબર E ઇન્ટુ ડેલ્ટા S ઇન્ટુ cos 0. cos 0 એ તો 1 થાય. તો માટે phi બરાબર E ઇન્ટુ 4 pi r સ્ક્વેર ગોળાનું ક્ષેત્રફળ લીધો, જેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. હવે ગૌસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર, તો કે Q બરાબર સિગ્મા ઇન્ટુ 4 pi r સ્ક્વેર. હા તમને અહીંયા ખબર પડી ગઈ છે કે કયું સૂત્ર વાપરીને આ લીધેલું છે. તો એ જો સૂત્ર આપણે જોતા હોય તો આ સૂત્ર લીધું છે કે સિગ્મા બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા A. હા આપણું આખી સપાટી હોય એટલે સીધું Q બાય A અથવા S પણ કહી શકીએ છીએ. આમાંથી Q ના સૂત્રનો કરતા બનાવી દો તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A. A એટલે ગોળાનું ક્ષેત્રફળ, જેને આપણે 4 pi r સ્ક્વેર કહીએ છીએ. તો આ રીતે હજી એ થોડુંક આગળ એને સમજાવતા હોય તો એ આવું ખરેખર કહેવા માંગે છે કે સિગ્મા બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા A. જો અહીંયા A સ્મોલ થઈ જશે, ધ્યાન રાખજો. હજી ખરેખર કાયદેસર આ રીતનું છે. હજી આપણે લેતા હોય તો કે dq બરાબર સિગ્મા ઇન્ટુ dA. ચલો હવે એને એવું કીધું કે ભાઈ આ બંને બાજુ તમારે સમગ્ર સપાટીના કારણે લેવું હોય તો સંકલન કરવું પડે, એટલે આપણે સંકલનની નિશાની બે બાજુ મૂકી દઈએ. તો કે આ રીતના સંકલનની નિશાની મૂકી દઈએ તો dq ની જગ્યાએ થઈ જશે q, dx નું સંકલન x થાય એ રીતે, dv નું સંકલન v થાય એવી રીતે. સિગ્મા અચળ પદ છે એટલે બહાર નીકળી જાય. હવે વધ્યું ઇન્ટિગ્રેશન dA. આ નાના નાના ટુકડાઓનો સરવાળો કરો એટલે ઇન્ટિગ્રેશન dA નો અર્થ થાય ગોળાનું ક્ષેત્રફળ અથવા જે સપાટી હોય એનું કુલ ક્ષેત્રફળ. તો એ તો આપણું 4 pi r² થાય. બસ આવી રીતે આ સમીકરણ તમારું આવે છે. આ તમને ખ્યાલ આવે એટલા માટે સમજાવ્યું કે જો સંકલન આ રીતના છે, પણ એ આપણી ચોપડીમાં કશું બતાવ્યું નથી. એ પાછળ ચોથા ચેપ્ટરની અંદર આવો ત્યારે તમને બધા ડીપમાં લઈ જાય એટલે ત્યાં તમને ખ્યાલ આવે કે આ રીતના આપણું સંકલન થાય છે. એટલે અહીં તો સીધું એને તારવી દીધું. હવે ગૌસના નિયમ મુજબ તો કે phi બરાબર q upon epsilon 0. તો કે માટે phi બરાબર q ની જગ્યાએ કિંમત મૂકી સિગ્મા into 4 pi r² upon epsilon 0. હવે આ બંને સમીકરણ સરખાવી દેજો. સિસ્ટમ એના એ જ આગળની થિયરીમાં જે લીધી એ જ સિસ્ટમ અહીંયા લીધેલી છે.
આગળ એના આગળ આપણે જોઈએ વિદ્યુતભારિત તારમાં પણ આ જ સિસ્ટમ છે કે ભાઈ ફ્લક્સના બે સૂત્રોનો ઉપયોગ કર્યો અને એ બંને સૂત્રો સરખાવી ઈ ના સૂત્રનો કરતા બનાવી દીધો. એટલે આમ જોવા જઈએ તો આપણો ગોસનો જે નિયમ છે એ ફાયદાકારક બન્યો. તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી E ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર, હા ધ્યાન રાખજો સ્મોલ r અને કેપિટલ r માં ફેર છે, બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ r સ્ક્વેર અપોન એપ્સિલોન 0. બંને બાજુથી 4 પાઈ ઉડી જાય તો કે કેપિટલ E બરાબર સિગ્મા ઇન્ટુ કેપિટલ r સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે E ચલે છે 1 અપોન સ્મોલ r સ્ક્વેર. હવે સિગ્માની જગ્યાએ આ તો આપણે એટલા માટે લીધું કે આપણને ખ્યાલ આવે કે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના જેવું જ સૂત્ર બને. હા, પણ આપણે આ સૂત્ર જે લખ્યું છે એ સિગ્માના સ્વરૂપમાં છે, મારે ક્યુના સ્વરૂપમાં લઈ જવું છે એટલે આપણે ફરીથી આગળ સ્ટેપ ચલાવ્યું. તો કે સિગ્મા બરાબર તો આપણું હમણાં જ કીધું કે ક્યુ બાય એ, એની જગ્યાએ તો ક્ષેત્રફળ છે એટલે કે 4 પાઈ r સ્ક્વેર છે. તો આ કિંમત જો આપણે લઈ અને આમાં મૂકી દઈએ છીએ તો કે E બરાબર 1 upon 4 pi epsilon 0 into q upon r square મળે છે. તો કે સદિશ સ્વરૂપમાં જો સમીકરણ લેવું હોય તો કે સદિશ E બરાબર 1 upon 4 pi epsilon 0 q upon small r square into r cap થશે. જો સદિશ સ્વરૂપની અંદર આવી ગયા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી ગઈ કહેવાય. હા, અહીંયા આપણને q ના સ્વરૂપમાં લીધું છે એટલે q ધન ઋણ હોઈ શકે છે. ઉપર પણ આપણે સિગ્માના સ્વરૂપમાં જો યાદ રાખેલું હોય તો ત્યાં પણ સિગ્મા ધન ઋણ હોઈ શકે છે. હા, આ સૂત્ર પણ થોડુંક ધ્યાનમાં લેવાનું, કોઈક વાર તમને સિગ્માની કિંમત આપી હોય તો તમે જઈ શકો. અને કદાચ એ યાદ ના હોય તો તમારે પછી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અપોન એ સૂત્ર એ તો તમને યાદ જ છે. તો એમાંથી q ના સૂત્રનો કરતા બનાવી અને કિંમત પણ મૂકી શકાય. જો q ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય. q લેસ ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય. આમ વિદ્યુત ભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. કેમ? તો કે આપણું સૂત્ર q/r² જેવું જ મળ્યું, એટલે કે બિંદુવત વિદ્યુત ભારના જેવું મળે છે. એટલે સપાટી પરનો વિદ્યુત ભાર જાણે કે કેન્દ્રમાં કેન્દ્રિત થયો હોય તેમ ગણી શકાય. પણ ક્યારે? તો કે કવચની બહાર હોય ત્યારે. કવચની અંદરના વિસ્તારમાં હોય ત્યારે એવું નથી ગણી શકાતું. એ આપણે જોઈએ આગળ એટલે આપણને ખ્યાલ આવે. હવે ગોળીય કવચની અંદરના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે આપણે જો અંદરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધતા હોઈએ તો આગળ પણ સમજાવ્યું પ્રમાણે કે અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર યાદ રાખવા માટે આપણને શૂન્ય જ મળે છે. કેવી રીતે મળે છે એ આજે આપણે જોવું છે. એટલે આ એક ગોળીય કવચ લીધી કે જેની ત્રિજ્યા કેપિટલ R છે, જેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, પણ સ્મોલ r ત્રિજ્યાનું એક ગૌસિયન સપાટી લીધી, ગૌસિયન પૃષ્ઠ લીધું. તમે જોઈ શકો છો કે જે ગોળાની અંદર આવી ગયું. એટલે આપણું P બિંદુ છે એ ગોળીય કવચની અંદર આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. સ્મોલ r લેસ ધેન કેપિટલ R. એટલે અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ R ત્રિજ્યાની અને સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વાળી પાતળી ગોળીય કવચ છે. કવચના કેન્દ્રથી સ્મોલ r કે જે સ્મોલ r લેસ ધેન કેપિટલ R ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દોરવામાં આવે છે. આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર q બરાબર 0 છે. q બરાબર 0 છે. ગૌસના નિયમ મુજબ phi બરાબર q upon epsilon 0 બરાબર 0. સમીકરણ નંબર 1. ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે phi બરાબર E કૌંસની અંદર 4 પાઈ r સ્ક્વેર, હમણાં આગળ આપણે તારવેલું છે એના એ જ ડાયરેક્ટ સમીકરણ લીધું, સમીકરણ નંબર 2. હા, હજી આપણને પહેલા સમીકરણમાં કદાચ એવું લાગતું હોય કે સાહેબ એમાં ખબર ના પડી તો એને આપણે લેતા હોઈએ તો એ આવું કહેવા માંગે છે કે આ આપણી ગોળીય કવચ છે. ધ્યાન રાખજો,
દડી પ્લાસ્ટિકની છે, આમ દેખાય છે રિંગ અહીંયા, કારણ કે દ્વિપરિમાણમાં આપણી મર્યાદા છે. તો આ આપણી ગોળીય કવચ છે. વિદ્યુત ભાર ક્યાં છે? તો કે સપાટી પર. અહીંયા હવે આપણે નમૂના ખાતર થોડાક વિદ્યુત ભાર બતાવવા છે. મારે શું કરવાનું છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ લેવાનું છે, ગૌસિયન પૃષ્ઠ લેવાનું છે, પણ ક્યાં લેવાનું? તો કે અંદરના વિસ્તારમાં. કેમ? તો કે મારે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે આ આપણું કેન્દ્ર. કેન્દ્રથી કેટલા અંતરે? તો કે સ્મોલ r અંતરે. આ સ્મોલ r અંતર એ કેપિટલ R કરતા નાનું છે. એટલે જો આ એક ગૌસિયન પૃષ્ઠ લીધું મેં. હવે સ્વાભાવિક છે કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો 0, કારણ કે વિદ્યુતભાર તો બધું બહારની સાઈડ છે. અને ગૌસ નામના વૈજ્ઞાનિકે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારને જ ધ્યાનમાં લેવાના છે, એની બહારના વિદ્યુતભારને ધ્યાનમાં લેવાના નથી. પણ જેવો આ ઈ શોધતો હોત, ધ્યાન રાખજો, તો ધ્યાનમાં લેવાના. પણ અત્યારે આપણે ઈ તો શોધવાનું છે, ઈને તો સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે એનો તો કોઈ અહીંયા પ્રશ્ન નથી. એટલે અહીંયા આપણે જોઈએ તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે સરખાવી દઈએ. તો આપણું સૂત્ર E બરાબર 0 મળવાનું છે, કારણ કે પહેલું સમીકરણ ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો કે આમ સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો શૂન્ય હોય છે. હા, અંદરના વિસ્તારમાં ધ્યાન રાખજો, ખાસ આ સમજવા જેવું છે. હવે એના ઉપર આધારિત બે પ્રશ્નો જોઈએ એટલે આપણને થોડોક વધારે આઈડિયા આવે કે એ શું કહેવા માંગે છે. તો કે એક ગોળીય કવચની ત્રિજ્યા 10 મિલીમીટર છે, છે. તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂકેલ છે. એટલે અહીં તમે જોઈ શકો છો, આપણે આકૃતિ જે દોરેલી છે એ કામમાં આવે. હવે કવચના કેન્દ્ર પર પણ 10 માઇક્રોકુલમ બીજો વિદ્યુત ભાર મૂકેલ છે. એટલે હું અહીં મૂકી દઉં કે પ્લસ 10 માઇક્રોકુલમ. હું એકલા 10 લખું છું એટલે આપણને ખ્યાલ આવે. તો તેના પર લાગતું બળ કેટલું થાય? કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે લાગતા બળનું સૂત્ર F બરાબર QE થાય. કેવી રીતે? તો આ વિદ્યુત ક્ષેત્રના આપણી પાસે બે સૂત્રો હતા. E બરાબર F બાય Q અને બીજું સૂત્ર હતું E બરાબર V અપોન D. V અપોન D. મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું કે ધ્યાન રાખીને આ સૂત્ર બોલજો, નહીં તો તકલીફ થશે. તો E બરાબર V અપોન D. હા, અત્યારે હાલ તો આપણે F ના સૂત્રનો કરતા બનાવવો છે, એટલે F બરાબર QE. ચલો, તો અહીંયા આપણે પહેલા જોઈએ તો કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે જો E 0 થાય તો આપણું F તો 0 થવાનું જ છે, કારણ કે F બરાબર QE. તો માટે F ઇઝ ઇક્વલ ટુ Q ગુણ્યા 0. તો F બરાબર 0, એટલે આપણો જવાબ છે 0. અહીંયા હવે Q તરીકે ઘણા બધા મૂકી. અહીં તો ધારો કે 10 કુલમ માઇક્રોકુલમ વિદ્યુત ભાર લીધેલો છે, પણ કેટલીક વાર એવું કીધું હોય કે પ્રોટોન મૂકતા, તો Q બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત લેવાનું થાય. ઇલેક્ટ્રોન મૂકતા, હા, મૂલ્ય જ ખાલી લેવાનું હોય, સદિશ સ્વરૂપ ના હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત થાય. પણ જો સદિશ સ્વરૂપ લેવાનું હોય તો ઇલેક્ટ્રોનમાં Q નું મૂલ્ય -1.6 ગુણ્યા 10⁻19 ઘાત લેવાનું થાય. હવે આલ્ફા કણ શબ્દ પણ આવે તો એનો વિદ્યુતભાર Q બરાબર 2E થાય. એનો વિદ્યુતભાર કેટલો થાય? Q બરાબર 2E. વારે ઘડીએ આવશે એટલે તમને ખ્યાલ તો આવી જ જશે. આવી જ રીતે ડ્યુટેરોન આવશે તો ડ્યુટેરોન માટે Q બરાબર E થશે. આગળ પણ આપણે એક MCQ લીધેલો છે, એટલે આપણને ખ્યાલ આવશે કે ડ્યુટેરોન હોય તો Q બરાબર E, આલ્ફા કણ હોય તો Q બરાબર 2E, પ્રોટોન હોય તો Q બરાબર E, ઇલેક્ટ્રોન હોય તો Q બરાબર E લેવાનું જ છે, પણ સદિશ સ્વરૂપ હોય તો ઋણ નિશાની લેવાની થાય. હવે આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ એટલે આપણને થોડોક વધારે આઈડિયા આવે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળીય કવચ પર 500 માઇક્રોકુલમ વિદ્યુતભાર સતત વિતરિત થયેલો હોય તો કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. જો કેન્દ્રથી બહારના વિસ્તારમાં છે એવું તમને લાગ્યું, કેમ? તો
તો કે આપણી ત્રિજ્યા 5 સેન્ટીમીટર જ છે કેપિટલ આર, પણ તમે કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો, એટલે બહારના વિસ્તારમાં થયા. પણ ફાયદો એ છે કે તમને સિગ્મા નથી આપ્યું, નહીં તો તમારે સિગ્મા માંથી ક્યુ માં જવું પડે, કારણ કે મેઇન સૂત્ર તો E બરાબર KQ upon R સ્ક્વેર યાદ રાખ્યું હોય આપણે. તો કવચની બહારના વિસ્તાર માટે E બરાબર KQ upon R સ્ક્વેર. મેઇન ફાયદો આપણને આ થઈ ગયો. અંદરના વિસ્તારમાં 0. તો Q બરાબર 500 ગુણ્યા 10 ની -6 માઇક્રો છે, એટલે રૂપાંતરણ પણ લઈ લીધું. હા, એકમ અહીંયા આપણે નથી લખેલો, પણ એકમ લખવો હોય તો કુલમ. R બરાબર 7 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. જો એટલે સીધી કિંમત આપણને મળી જાય, તો માટે E બરાબર KQ upon R સ્ક્વેર પરથી ગણતરી કરી દીધેલી છે. તો E ની કિંમત મળશે 91.83 ગુણ્યા 10 ની 7 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. ખાલી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, ધ્યાન રાખજો, બળ નથી શોધવાનું. નહીં તો એ વિદ્યુત ભાર પર હવે બીજું બળ લગાડવું હોય તો F બરાબર કેપિટલ Q ઇન્ટુ E, કારણ કે સ્મોલ q તો તમે લઈ લીધેલો છે, એટલે ત્યાં જે વિદ્યુત ભાર મૂક્યો હોય એને કેપિટલ Q તરીકે ઓળખવો જોઈએ. અત્યારે હાલ એવું છે નહીં, એટલે આપણે એમાં બહુ ચિંતા કરતા નથી. હવે આપણે થોડાક બીજા પ્રશ્નો જોઈએ કે જેથી કરીને આપણને થોડો વધારે ખ્યાલ આવી જાય કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા, ટોર્ક, આ બધા સૂત્રો કેવી રીતે કામ કરે છે. તો કે અહીંયા આપણો જે પ્રશ્ન છે 12.6 ગુણ્યા 10 ની -4 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે, જેને આપણે સિગ્મા કહીએ. સિગ્મા ધન પણ હોય અને ઋણ પણ હોય. ધરાવતા અનંત વિસ્તાર વાળા સમતલથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો કે સિગ્મા બરાબર જે મૂલ્યો આપ્યા છે આપણે લખી દીધા, તો 12.6 ગુણ્યા 10 ની -4 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. અનંત પૃષ્ઠ માટે E બરાબર સિગ્મા અપોન 2ε0. અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ હોય, સમતલ હોય, તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0. આમાં કોઈ અંતર r સ્મોલ r આવતું નથી. આ એક ખાસિયત છે સૂત્રની. તો હવે આ બધી કિંમતો જો આપણે મૂકીએ તો આપણને કિંમત મળે છે કે E બરાબર 0.71 ગુણ્યા 10 ની 8, એટલે કે એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે લાવીએ તો કે 7.1 ગુણ્યા 10 ની 7 ન્યૂટન પ્રતિ કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થયું કહેવાય. હા, ε0 ની કિંમત ફરીથી એકવાર અહીંયા આપણે યાદ કરવા જેવી છે કે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર એનો એકમ છે. બીજો એક પ્રશ્ન આપણે જોઈએ તો કે 5 ગુણ્યા 10 ની -3 કુલંબ પ્રતિ મીટર રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા તારથી 12 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. જો તારના કારણે તારથી લંબ અંતરે આવેલું કોઈ બિંદુ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય. હા, આપણો અનંત લંબાઈનો જ તાર છે, આ ખાસ ધ્યાન રાખવાનું. પરિમિત લંબાઈનો તાર હોય તો એના માટે સૂત્ર થોડું જુદું આવે, પણ જો કે JEE અને નીટની અંદર પૂછાઈ શકે. એને પણ આપણે બીજા પાઠની અંદર આવરી લીધેલું છે, એટલે આપણને ત્યાં થોડો વધારે ખ્યાલ આવે એટલા માટે. લેમ્ડા બરાબર 5 ગુણ્યા 10 ની -3 કુલંબ પ્રતિ મીટર. હવે R બરાબર તો કે 12 સેન્ટીમીટર, એટલે કે 12 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તારના માટે તો કે E બરાબર 2 k લેમ્ડા અપોન R. આગળ પણ આપણે વારે ઘડીએ રજૂઆત કરેલી છે કે આ તાર માટે કીધું છે, પૃષ્ઠ માટે કીધું છે, ગોળીય કવચ માટે કીધું છે, બિંદુવત વિદ્યુતભાર માટે કીધું છે, કે વિદ્યુત ડાયપોલ માટે કીધું છે. જો કેટલા સૂત્રો થયા વિદ્યુત ક્ષેત્રના છે, એટલે અહીંયા આપણે 2 k લેમ્ડા અપોન R કિંમત મૂકી અને સાદુરૂપ આપણે જો આપીએ તો E બરાબર 7.5 ગુણ્યા 10 ની 8 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. આગળનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક ડાયપોલની ડાયપોલ ચાક માત્રા
એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ વાપર્યો છે. ડાયપોલ મોમેન્ટ શબ્દ પણ વપરાય. 4 ગુણ્યા 10 ની -4 કુલંબ ઇન્ટુ મીટર છે. આ ખાસ ધ્યાન રાખવાનું કે સેન્ટીમીટર વંચાય નહીં. ને સમાન વિદ્યુત ક્ષેત્ર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન પ્રતિ કુલંબમાં 30 અંશના કોણે મૂકવામાં આવે તો લાગતું ટોર્ક શોધો. જો 30 અંશના ખૂણે આપણે મૂકીએ છીએ અને આપણે ટોર્ક શોધવાનું છે તો કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 4 ગુણ્યા 10 ની -4 કુલંબ ઇન્ટુ મીટર. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9 ગુણ્યા 10 ની 9 ન્યૂટન પ્રતિ કુલંબ. થીટા બરાબર 30 અંશ. થીટા બરાબર 30 અંશ. ટોર્ક ટાઉ બરાબર શોધવાનું છે. તો કે હવે ટોર્કનું સૂત્ર કયું? તો કે ટોર્ક ટાઉ બરાબર PE sin થીટા. સદિશ સ્વરૂપ હોય તો P ક્રોસ E આગળ એક આપણે MCQ લીધો હતો અને નિશ્ચાયક બનાવી એની કિંમત આપણે શોધી હતી. તો કે 4 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 10 ની -4 ગુણ્યા sin 30. સાદુરૂપ આપીએ છીએ એટલે ટોર્કની કિંમત આપણને મળે છે 4 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -4 sin 30 ની કિંમત મૂકી 1/2. માટે ટાઉ બરાબર 18 ગુણ્યા 10 ની 5 ન્યૂટન ઇન્ટુ મીટર આપણને એકમ મળશે. હવે આ પાઠની અંદર આવતા સૂત્રો જે છે એ આપણે જોઈએ એટલે જેથી કરીને આપણને દાખલા ગણવામાં થોડી સરળતા રહે. આમે આપણે આ સૂત્રો યાદ તો રાખવાના જ છે. કેવી રીતે એ સૂત્ર કામ કરે છે એ પણ આપણે થોડુંક વ્યવસ્થિત જોઈ લઈએ એકવાર કે જેથી કરીને દાખલા ગણવામાં આપણને તકલીફ પડે નહીં. બીજું કોઈ પણ પ્રકારના MCQ ગણવા હોય તો એ વખતે પણ આ સૂત્રો કામ કરતા હોય છે. MCQ ની અંદર ક્યાંક ટ્વિસ્ટિંગ હોય તો એ સમયે એ વસ્તુને પણ ધ્યાનમાં લેવાની હોય છે. એટલે આટલું જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે સરળતાથી MCQ અને દાખલા ગણી શકીએ છીએ. મોટાભાગના જે MCQ હોય એ સીધા સૂત્ર ઉપરથી જ આવતા હોય છે, પણ કેટલાક MCQ ટ્વિસ્ટિંગ હોય કે જે ઘટના છે એ ત્યાં આપણે ધ્યાન રાખવાની હોય. પહેલો છે વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ પરથી આપણું સૂત્ર Q બરાબર N, જ્યાં N એ પૂર્ણાંક સંખ્યા છે અને E ની કિંમત ±1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલંબ લઈ શકીએ છીએ. ઇલેક્ટ્રોન હોય તો E નું મૂલ્ય આપણે ઋણ લેતા હતા, સામે Q પણ ઋણ લેવાનું થાય. હા, નંબર્સ આપણે હંમેશા ધન લાવતા હતા અને પૂર્ણાંક સંખ્યા લાવતા હતા. આ ખાસ અગત્યનું છે. ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક પણ આપણે N ની કિંમત લઈ શકીએ છીએ. ખાસ ધ્યાન શું રાખવાનું કે પૂર્ણાંક સંખ્યા જ N ની મળવી જોઈએ. મોટાભાગે જનરલી આપણે એવું કરીએ છીએ કે Q ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય તો Q ની કિંમત ઋણ લઈએ અને પ્રોટોનનો વિદ્યુતભાર હોય તો Q ની કિંમત ધન લઈએ છીએ. એમ કરીને N ની કિંમત આપણે ધન લાવીએ છીએ અને પૂર્ણાંક સંખ્યા લાવીએ છીએ. બીજા નંબરની અંદર જો આપણે આ જોતા હોઈએ સૂત્ર તો R અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર 1/4πε0 Q1 Q2 upon R². શોર્ટકટની અંદર યાદ રાખવા માટે F બરાબર K Q1 Q2 upon R² એવું આપણે કહેલું. તો એને સદિશ સ્વરૂપમાં પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આપણે સદિશ સ્વરૂપમાં પણ કેટલીક વાર દાખલો ગણવાનો થાય. તો Q1 વિદ્યુતભાર પર Q2 વડે લાગતું બળ તો કે સદિશ F12, સદિશ F12 પર પહેલું આવે વડે પછી આવે એટલે 1 2 આવે બરાબર 1/4πε0 Q1 Q2 કૌંસમાં સદિશ R1 - સદિશ R2 ભાગ્યા માનાંકની અંદર સદિશ R1 - સદિશ R2 નો ક્યુબ. જો આ ખાસ જોવાનું છે કે Q1 Q2 કૌંસમાં સદિશ R1 - સદિશ R2 ભાગ્યા માનાંકની અંદર સદિશ R1 - સદિશ R2 નો ક્યુબ. જો આ આપણે 1 પર 2 વડે લાગતું બળ લીધું, આવી જ રીતે 1 પર 2 વડે લાગતું બળ લીધું, આવી જ રીતે 2 પર 1 વડે લાગતું બળ પણ આપણે લઈ શકીએ છીએ. તો કે 1/4πε0 Q1 Q2 તો ગુણાકારમાં છે એટલે બહુ ફેર પડે નહીં, પણ કૌંસની અંદર સદિશ R2 - સદિશ R1 ભાગ્યા માનાંકની અંદર સદિશ R2 - સદિશ R1 નો ક્યુબ.
ચોથો પ્રશ્ન આપણો બને છે કે ક્યુ વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકતા લાગતું બળ. હમણાં આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો કે જે F બરાબર Q ઇન્ટુ E થાય. F બરાબર Q ઇન્ટુ E થાય. જ્યાં ઇલેક્ટ્રોન હોય તો Q ની કિંમત સ્મોલ e લેવી. હા, સદિશ સ્વરૂપમાં બળ લેવું હોય તો E ની કિંમત માઇનસ લેવાની, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય. આલ્ફા કણ મેં હમણાં તમને સમજાવ્યું કે જો આલ્ફા કણ હોય તો Q ની જગ્યાએ આપણે 2e લેવાનો. આમ તો તમને કદાચ ખ્યાલ હશે કે આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ કહેવાય. હિલિયમ પરમાણુ છે એનો ન્યુક્લિયસ કહેવાય, એટલે આપણે લખીએ છીએ 2He4. વિદ્યુત ભાર ડબલ થાય અને દળ પ્રોટોન કરતા 4 ગણું થાય. દળ પ્રોટોન કરતા 4 ગણું થાય. અત્યારે હાલ આપણે દળની જરૂર નથી, નહીં તો સીધી એમ જ લખત કે m = 4mp. 4 ગણું દળ આપણું થયું હોય 4mp. જો ડ્યુટેરોન હોય, ડ્યુટેરોન એટલે 1h2, ડ્યુટેરિયમનો ન્યુક્લિયસ એટલે ડ્યુટેરોન થાય, તો એના માટે Q બરાબર E લેવાય. પાંચમા મુદ્દાની અંદર બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 Q/r², જ્યાં r આપેલા બિંદુથી વિદ્યુત ભારનું અંતર છે. r એટલે શું? તો કે આપેલા બિંદુથી વિદ્યુત ભારનું અંતર. એટલે અહીંયા આપણે E બરાબર 1/4πε0 Q/r² સૂત્ર લઈએ છીએ. છઠ્ઠાની અંદર વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, તો કે સદિશ P બરાબર Q ઇન્ટુ 2a સદિશ, જ્યાં 2a સદિશ એટલે શું? સદિશ શબ્દ વાપરે છે ધ્યાન રાખજો. ખાલી અદિશમાં લખવું હોય તો P બરાબર Q ઇન્ટુ 2a આપણે લખી શકીએ છીએ. તો કે -Q થી +Q સુધીનો સ્થાનાંતર સદિશ. જો સ્થાનાંતર સદિશ છે એટલે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવો પડે. અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરવો પડે. સદિશ સ્વરૂપમાં જો કોઈ દાખલો આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. એટલે અહીંયા છતાં આપણે એકવાર કહી દઈએ કે ડાયપોલ મોમેન્ટની દિશા -Q થી +Q તરફની હોય છે. હવે -Q થી +Q તરફની હોય આ ડાયપોલ મોમેન્ટની દિશાનો એરો બતાવું હું, તો સ્વાભાવિક છે કે સ્થાનાંતર સદિશ ઋણથી ધન તરફનો થયો. તો અંતિમ સ્થાન સદિશ +Q ના જે યામ હોય એને આપણે લેવાનો થાય. એટલે ધારો કે હું આને r1 સ્થાન સદિશ લઉં અને r2 સ્થાન સદિશ લઉં, તો r2 સ્થાન સદિશમાંથી r1 સ્થાન સદિશ બાદ કરવો પડે. હજી અદિશ સ્વરૂપમાં જો આપણે લખવું હોય, મોટાભાગે અદિશ સ્વરૂપમાં જ આપણે લખીશું તો કે P બરાબર Q ઇન્ટુ 2a, જ્યાં 2a એટલે શું? તો કે -Q થી +Q વચ્ચેનું અંતર. -Q થી +Q વચ્ચેનું અંતર થશે. હજી આપણે એક સૂત્ર જોઈ લઈએ કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેં સદિશ સ્વરૂપમાં લખ્યું છે કે સદિશ E બરાબર 2 સદિશ P ઇન્ટુ r અપોન 4πε0 કૌંસમાં r² માઇનસ સ્મોલ a² નો હોલ સ્ક્વેર. ઘણી વખતે બહુ ડીપમાં MCQ પૂછવો હોય તો એવા સમય પછી આ સૂત્રને પણ ધ્યાનમાં લીધેલું હોય છે. એટલે અહીંયા આ સૂત્ર પણ આપણે યાદ રાખવું જોઈએ. હા, જેને બહુ ડીપમાં યાદ રાખવું છે એના માટે. નહીં તો શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર છે જ કે સદિશ E બરાબર 2kp સદિશ અપોન r3. હવે જેવી રીતે આપણે અક્ષનું સૂત્ર જોયું એવી જ રીતે વિષુવ રેખાનું સૂત્ર પણ જોવાનું થાય. તો આ સૂત્રની અંદર ડાયપોલના વિષુવરેખીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો સદિશ સ્વરૂપમાં પણ યાદ રાખવું જોઈએ. મેં હમણાં તમને સમજાવ્યું કે સદિશ E બરાબર માઇનસ સદિશ P અપોન 4πε0 કૌંસમાં r² + a² ની 3/2. તો એને શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવું હોય તો -k ઇન્ટુ સદિશ P અપોન r3, જ્યાં P ડાયપોલ મોમેન્ટ, r કેન્દ્રથી અંતર અને a તો કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. હા, એ એટલા માટે કે P બરાબર Q ઇન્ટુ આપણે 2a લેતા હોઈએ ત્યારે એ સમય કામમાં આવે. હા,
પણ એ એટલે અડધું અંતર થાય, ખાસ ધ્યાન રાખજો. 2a કહું તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર થાય. અહીંયા મોટા ભાગે આપણે આ રીતે જોતા હોઈએ છીએ. મેં હમણાં તમને સમજાવ્યું કે આ આપણી માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ આપણો પ્લસ ક્યુ વિદ્યુતભાર, ખાલી માઇનસ અને પ્લસ લખું છું. એમાં આડી જે લાઈન દોરું એને અક્ષ કહેવાય, અને અહીંયા ઊભી જે લાઈન દોરું એ વિષુવરેખા કહેવાય. પણ ઊભી લાઈન ક્યાં? તો એક્ઝેક્ટ લંબ દ્વિભાજક પર હોય ત્યાં. એટલે કે ડાયપોલના બે સરખા ભાગ થતા તો કેન્દ્રમાંથી પસાર થતી હોય અને લંબ હોય તો આપણે એને કહી શકીએ. એટલા માટે જ આપણે આ બાજુનું અંતર એ લઈએ છીએ, આ બાજુનું અંતર એ લઈએ છીએ. પણ જો સદિશ સ્વરૂપમાં લેતો હોવ તો જમણી બાજુ સદિશ પ્લસ એ લખાય, ડાબી બાજુ માઇનસ સદિશ એ લખાય, કારણ કે ઉગમ બિંદુથી તમે ડાબી બાજુ છો. જો કે એટલા બધા ડીપમાં આપણે બહુ જવાની જરૂર નથી. સદિશ સ્વરૂપમાં જોવાનું હોય ત્યારે જ આપણે જરૂરિયાત થાય. 9મા સૂત્રની અંદર તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા લાગતું ટોર્ક, તો કે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ e. જો બંને સદિશ સ્વરૂપમાં આપ્યા હોય તો નિશ્ચાયકથી આપણે ગણવું પડે એવું મેં આગળ એક પ્રશ્ન લખાવેલો છે. અને અદિશ સ્વરૂપમાં ગણવું હોય તો આ લેક્ચરની અંદર જ આપણું સૂત્ર આવી ગયું કે ટાઉ બરાબર p sin થીટા. હજી એક દાખલો આવશે એટલે પણ તમને વધારે ખ્યાલ આવશે કે p નું અદિશ મૂલ્ય આપ્યું હોય, e નું અદિશ મૂલ્ય આપ્યું હોય અને થીટાનું મૂલ્ય આપ્યું હોય એટલે આપણે 3 નો ગુણાકાર કરી અને સરળતાથી શોધી શકીએ છીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને આપણે લેમ્બડા કહીએ છીએ, તો કે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. મેં આગળ સમજાવ્યું તો એ પ્રમાણે dq બાય dl પણ લખાય. હજી એનાથી આગળ લેવું હોય તો q બાય l પણ લખાય. કેમ આવું આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે કેમ આવું બધું લખાય, dd ઉડી જાય છે? તો ના, એવું નથી. ધ્યાન રાખજો પાછા. તો એવું કહે છે કે ભાઈ તાર આપણો સુરેખ હોય, એ સુરેખ તાર પર વિદ્યુત ભારનું વિતરણ નિયમિત જ હોય. 1 સેન્ટીમીટરની અંદર ધારો કે મને 4 વિદ્યુત ભાર મળે તો બીજો 1 સેન્ટીમીટર લઉં તો એ 4 જ હોય, ત્રીજા 1 સેન્ટીમીટરમાં પણ 4 જ હોય, તો QYL લખી શકાય. પણ 1 સેન્ટીમીટરમાં 2 મળે, પછી આગળ જાવ એટલે 4 મળે, ને એના આગળ જાવ 1 સેન્ટીમીટર એટલે પાછું 6 મળે, એટલે ટૂંકમાં અનિયમિત વિતરણ હોય. આ કોઈ વિધેય અનુસાર સતત બદલાતું હોય. તો એવા સંજોગોમાં dq બાય dl લેવું જોઈએ. એવા સંજોગોમાં શું લેવું જોઈએ? dq બાય dl લેવું જોઈએ. અને જરૂર પડે ત્યારે પછી એનું સંકલન પણ કરવું જોઈએ. આગળ જેમ આપણે ચેપ્ટર નંબર 2 માં આવીશું ત્યારે એનો ઉપયોગ સંકલનમાં કેવી રીતે થાય એ બરાબર સમજાવીશું. ત્યાં તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, તો એને આપણે કેવી રીતે લઈએ છીએ? તો સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. એસ ના લખવું હોય તો એ પણ લખી શકાય. તો dq બાય ds પણ કહેવાય, dq બાય da પણ કહેવાય. હવે આવે છે કદ વિદ્યુતભાર ઘનતા ρ, તો કે ρ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા v અથવા dq બાય dv, q બાય v એ પણ લખી શકીએ છીએ. એટલે ઘણી વખતે એવું વિદ્યાર્થીને એવું થાય નહીં કે આવું તો આપણે જોયું જ ના, q બાય v તો લીધું જ નહોતું, પણ અહીંયા આપણે કીધેલું હોય એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આવા સંજોગોમાં q બાય v પણ લખાય. વિદ્યુત ભારનું વિતરણ ત્યાં નિયમિત છે અને સતત છે, તો આપણે એને q બાય v સ્વરૂપે પણ લખી શકીએ છીએ. ટૂંકમાં જુદા જુદા ટુકડા લેવાની જરૂર ના પડે તો તમારે q બાય v સીધે સીધું લખી શકાય છે. હવે વિદ્યુત ફ્લક્સ 3 રીતે આપણે ગણી શકાય એવું સમજાવેલું, પણ 3 જુદા જુદા કિસ્સામાં 3 સૂત્રો જુદી જુદી રીતે વપરાતા હોય. ડેલ્ટા ફાઈ બરાબર સદિશ E ડોટ ડેલ્ટા સદિશ S. સદિશ સ્વરૂપ કાઢી નાખું તો કે ફાઈ બરાબર E ડેલ્ટા S cos થીટા. S ના લખવું હોય, એ લખવું હોય કેપિટલ, તો પણ લખી શકાય. સમતલ સપાટી, વક્ર સપાટી અને બંધ સપાટી, આ 3 સપાટીઓ અલગ અલગ લેવાની છે. ફરીથી સમતલ સપાટી, વક્ર સપાટી અને બંધ સપાટી. સમતલ સપાટી તમે સમજી શકો છો કે કોઈ એક ટુકડો હોય અને સમતલ હોય તો એને આપણે સમતલ સપાટી તરીકે ગણીએ છીએ. તો કે સમતલ સપાટી હોય તો એની સાથે ફ્લક્સ ગણવું સાવ સરળ કે ફાઈ બરાબર ES cos થીટા. જો ડેલ્ટા એ પણ લેવાની જરૂર ના પડી, કારણ કે સપાટી હોય એટલે એનું ક્ષેત્રફળ સીધું જ મળી જાય. હા, સમતલ હોય તો આપણે L સ્ક્વેર, ચોરસ હોય તો L સ્ક્વેર લઈએ, લંબચોરસ હોય તો L ગુણ્યા B લઈ લઈએ, એટલે તરત તમને મળી જાય. વક્ર સપાટી હોય
તો અહીંયા જો સંકલન આપણે બતાવીએ એટલા માટે કે તમને થોડો ખ્યાલ આવે. મેં આગળ પણ આ રીતના સમજાવેલું છે કે આ વક્ર સપાટી છે. આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મારે ગણવું છે. બીજો વિદ્યુતભાર, ધારો કે મેં અહીંયા ધન મૂક્યો, આ ધન વિદ્યુતભાર છે આપણો, તો એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ જુદા જુદા સપાટી સાથે જુદી જુદી રીતે સંકળાતી હોય. એટલે જુદી જુદી સપાટી સાથે જુદી જુદી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાતી હોય તો શું કરવું જોઈએ? તો કે આ પૃષ્ઠને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવું જોઈએ. અને એ વિભાજિત કરો તમે, નાના નાના સૂક્ષ્મ ખંડોમાં પૃષ્ઠખંડ વિભાજિત કરીએ. હા, મેં અહીંયા નમૂના ખાતર બધી ક્ષેત્ર રેખાઓ દોરી નથી, ખાલી સમજવા માટે તમને. તો જુદા જુદા ટુકડાનો સરવાળો તમારે ફ્લક્સનો કરવો પડે અને એ સરવાળો તમારો સંકલનમાં પરિણમે છે એવું કહેવા માંગે છે. તો કે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન સદિશ E ds cos થીટા અથવા સદિશ E ડોટ d સદિશ s આ રીતે પણ લખી શકાય. E ની કિંમત મૂકો, ds ની કિંમત મૂકો અને થીટા ની કિંમત મૂકી અને આનું સંકલન કરવાનું થાય. હા, તમે જાણો છો કે સંકલન હોય એટલે કોઈ વિધેય ચલિત હોય જ, કે કોઈ અંતર સાથે કાં તો વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય, કાં તો ds એટલે ક્ષેત્રફળ બદલાતું હોય અને કાં તો પછી થીટા બદલાતો હોય. તો એવા સંજોગોમાં તમારે સંકલન કરવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કયા અનુસાર બદલાય છે. જ્યારે આવશે ત્યારે પણ આપણે એનો થોડુંક વધારે ડીપમાં જઈ અને સમજાવીશું કે ભાઈ આ સંકલનનો ઉપયોગ આટલી રીતે થાય છે. હવે આવે છે આપણું બંધ પૃષ્ઠ. તો કે બંધ પૃષ્ઠ માટે તો ગોસ દાદા બહુ સારું કામ કરીને ગયેલા છે કે ગોસના નિયમ અનુસાર બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર q અપોન ઇપ્સિલોન 0. q એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. આ ખાસ યાદ રાખજો, એકલો q સમજાય એટલે આપણને એમ જ લાગે કોઈ એક વિદ્યુત ભાર લેવાનો છે, પણ એવું નથી. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર, જેટલા વિદ્યુત ભારો હોય એનો તમારે સરવાળો કરવાનો થાય, એટલે એને આપણે q કહીએ છીએ. ચલો હજી આપણે જોઈએ આગળનું સૂત્ર, એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે કે અનંત લંબાઈના વિદ્યુત ભારી સુરેખ તારના કારણે તારથી લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હા, અનંત લંબાઈનો તાર આવે એટલે તારથી લંબ અંતર જ લેવું પડે, કારણ કે અનંત લંબાઈ એટલે છેડા તો અનંત અંતરે છે. હા, તો આપણે નાનો તાર બતાવીએ છીએ એટલે તાર ઉપર તો બિંદુ લઈ ના શકીએ. તો E બરાબર 2k લેમ્બડા અપોન r થાય. 2k લેમ્બડા અપોન r સૂત્ર થાય. યાદ રાખવામાં સહેલું લે, નહીં તો લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r પણ છે કે જે આપણી થિયરીમાં શરૂઆતમાં એ તાળવીએ છીએ, પછી ઉપર નીચે બે વડે ગુણી અને આ સૂત્ર લાવીએ છીએ. સદિશ સ્વરૂપમાં જો આ સૂત્રને લખવું હોય તો સદિશ E બરાબર 2k લેમ્બડા અપોન r ઇન્ટુ n કેરેટ. આ n કેરેટ છે એ દિશા દર્શાવે છે અને એ હંમેશા તારથી લંબ દિશામાં જ હોય. જો લેમ્બડા ધન હોય તો બહાર નીકળતી દિશામાં આવે, લેમ્બડા ઋણ હોય તો અંદર જતી દિશામાં આવે. જ્યાં લેમ્બડા રેખીય ઘનતા છે અને r તારથી લંબ અંતર છે. આગળના સૂત્રમાં આપણે જોઈએ તો કે વિદ્યુત ભારી પૃષ્ઠના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે અંતર પર આધારિત નથી એવું આપણે અહીંયા બતાવ્યું. E બરાબર સિગ્મા અપોન 2 ઇપ્સિલોન 0. આ સૂત્ર પણ પાછળના બીજા પાઠમાં ઉપયોગમાં લેવાનો છે, કારણ કે આપણે કેપેસિટર બનાવીશું ત્યારે એક સમતલની જગ્યાએ બે સમતલ લઈશું, બે પ્લેટો લઈશું અને ત્યાં પછી વિદ્યુત ક્ષેત્ર ગણીશું. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ઇપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર એનો એકમ બનશે. શૂન્યાવકાશની પરમિટિવિટી. પરાવિદ્યુતાંક શબ્દ પણ આપણી ચોપડીમાં વાપરેલો છે, એટલે આપણે મટીરીયલમાં અમુક જગ્યાએ પરાવિદ્યુતાંક લખેલો છે. હવે છેલ્લું સૂત્ર છે આપણું ગોળીય કવચ, કે ગોળીય કવચ માટે E બરાબર 0, એટલે કે અંદરના વિસ્તારમાં E બરાબર 0 અને બહારના વિસ્તારમાં હોય તો kq upon r સ્ક્વેર, એટલે કે 1/4πε0 q upon r સ્ક્વેર. બિંદુવત વિદ્યુત ભારના જેવું આપણું સૂત્ર બન્યું.